નમસ્કાર. આપણે અહીં શાસ્ત્રોના આધારે જટિલ વિષયોને સરળતાથી સમજીએ છીએ. આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું. ઈસુને શા માટે જીવનનું વૃક્ષ કહેવામાં આવે છે? ચાલો આ વાતને ઊંડાણપૂર્વક જાણીએ. જીવનનું વૃક્ષ આ શબ્દો સાંભળતા જ આપણા મનમાં એક પ્રાચીન અને શક્તિશાળી છબી ઊભી થાય છે. પણ આજે આપણે કોઈ કલ્પના કે વાર્તાની વાત નથી કરવાના. આપણે સીધા શાસ્ત્રોમાં જઈને જોઈશું કે કેવી રીતે ઈસુ ખ્રિસ્તને જ જીવનનું સાચું વૃક્ષ માનવામાં આવે છે. તો આ સફર માટે આપણો રસ્તો આ 5 મુખ્ય મુદ્દાઓમાંથી પસાર કરશે. ચાલો એક પછી એક તેને સમજીએ. કોઈપણ વાતને સમજવા માટે તેનો પાયો મજબૂત હોવો જરૂરી છે. અને આપણી આજની ચર્ચાનો પાયો એ જ છે કે ઈશ્વર જ આ સૃષ્ટિમાં દરેક જીવના એકમાત્ર સ્ત્રોત છે. જુઓ, યોહાનની સુવાર્તાની શરૂઆત જ કેવી રીતે થાય છે. એ શબ્દની વાત કરે છે, જે ઈશ્વરની સાથે હતા અને જે પોતે ઈશ્વર હતા. અને આ શબ્દ દ્વારા જ બધું બન્યું. હવે સવાલ એ છે કે આ શબ્દ કોણ છે? એ બીજું કોઈ નહીં પણ ખુદ ઈસુ ખ્રિસ્ત છે. અને માત્ર યોહાન જ નહીં, પ્રેરિત પાઉલ પણ આ જ વાત પર મોહર મારે છે. તે કહે છે કે આપણે જે કંઈ જોઈ શકીએ છીએ અને જે નથી જોઈ શકતા એ બધું જ ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ બનાવવામાં આવ્યું છે. મતલબ કે તે સમગ્ર સૃષ્ટિના કેન્દ્રમાં છે. અને હજુ એક પુરાવો, હિબ્રુનું પુસ્તક પણ એ જ વાતને સમર્થન આપે છે કે ઈશ્વરે આ દુનિયા તેમના પુત્ર એટલે કે ઈસુ દ્વારા બનાવી છે. તો વાત એકદમ સ્પષ્ટ છે. તો આ બધાનો સાર શું છે? એ જ કે જીવન આપનાર અને તેને ટકાવી રાખનાર ફક્ત અને ફક્ત ઈશ્વર છે. અને એટલે જ સાચા અર્થમાં તેઓ જ બધા જીવો માટે જીવનનું વૃક્ષ છે. ચાલો હવે આપણા બીજા મુદ્દા પર આવીએ. શબ્દનું દેહ ધારણ. આ એક બહુ જ ગહન વિષય છે. આપણે સમજીશું કે ઈશ્વરના મનુષ્ય અવતાર લેવાનો અર્થ શું છે. તો આ શબ્દ કોણ છે જેની આપણે વારંવાર વાત કરી રહ્યા છીએ? યોહાન 1:1માં સ્પષ્ટ લખ્યું છે, આરંભમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સાથે હતો અને શબ્દ ઈશ્વર હતો. આ એ જ ઈસુ છે જે હંમેશાથી ઈશ્વર સ્વરૂપે હતા. હવે જરા આ વાત પર ધ્યાન આપો. એક તરફ એ અદૃશ્ય અનંત સર્જનહાર છે અને બીજી તરફ એ જ સર્જનહાર પોતે પોતાની બનાવેલી સૃષ્ટિનો ભાગ બનીને એક મનુષ્ય તરીકે આપણી વચ્ચે આવે છે. આ કેટલી અકલ્પનીય વાત છે. અને યોહાન ખાતરીપૂર્વક કહે છે કે આ કોઈ કાલ્પનિક વાત નથી. એ કહે છે કે જે અનંત જીવન પિતા સાથે હતું તેને અમે જોયું છે અને અમે તેની સાક્ષી આપીએ છીએ. મતલબ કે એ જીવન હવે આપણી પહોંચમાં છે, જેને આપણે અનુભવી શકીએ છીએ. તો આ બધી પૃષ્ઠભૂમિ પછી હવે આપણે આપણા મુખ્ય સવાલ પર પાછા આવીએ છીએ. ઈસુ કઈ રીતે જીવનનું સાચું વૃક્ષ છે? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. પહેલું, ઈશ્વર જીવનનું વૃક્ષ છે કારણ કે તે જીવનનો સ્ત્રોત છે. બીજું, ઈસુ ઈશ્વર છે. તો પછી ત્રીજું પરિણામ શું આવે? એ જ કે ઈસુ પોતે જ જીવનનું વૃક્ષ છે, એ સ્ત્રોતનું પ્રગટ થયેલું સ્વરૂપ. અને જો હજુ પણ કોઈ શંકા હોય તો આ વચન બધું જ સ્પષ્ટ કરી દે છે. એમાં સાફ શબ્દોમાં લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત તે જ સાચા ઈશ્વર અને અનંત જીવન છે. આનાથી વધારે સ્પષ્ટ શું હોઈ શકે? ખુદ ઈસુએ પણ આ વાત સમજાવવા માટે એક બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, હું સાચો દ્રાક્ષાવેલો છું. જેમ એક ડાળી વેલા સાથે જોડાયેલી રહીને જ જીવંત રહી શકે છે, એવી જ રીતે આપણે પણ ઈસુ સાથે જોડાઈને જ સાચું જીવન મેળવી શકીએ છીએ. સારું, તો હવે સૌથી મહત્વનો સવાલ, જો ઈસુ જ જીવનનું વૃક્ષ છે તો એ જીવન સુધી પહોંચવાનો રસ્તો કયો છે? આપણે એ જીવન કેવી રીતે મેળવી શકીએ? અને શાસ્ત્ર આનો એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ આપે છે. જે કોઈ પુત્ર પર એટલે કે ઈસુ પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળે છે. વિશ્વાસ એ જ ચાવી છે. અહીં 2 રસ્તા છે અને બંનેનું પરિણામ એકદમ અલગ છે. એક રસ્તો છે વિશ્વાસનો, જે અનંત જીવન તરફ લઈ જાય છે, અને બીજો રસ્તો છે અનાજ્ઞા પાલનનો. પસંદગી આપણા હાથમાં છે. પણ અહીં વિશ્વાસનો અર્થ ફક્ત મનમાં માની લેવું એવો નથી. ના, શાસ્ત્રો કહે છે કે સાચો વિશ્વાસ હંમેશા આજ્ઞાપાલનમાં દેખાય છે. અને મુખ્ય આજ્ઞા કઈ છે? ઈશ્વરને અને આપણા પાડોશીને પ્રેમ કરવો. એ જ જીવનના વૃક્ષનું ફળ ખાવાનો સાચો રસ્તો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી ગહન મુદ્દા પર, એકતાનો અર્થ. આ એકતા શું છે? ચાલો સમજીએ. આ એક નાનકડું વાક્ય છે, પણ એનો અર્થ બહુ મોટો છે.
હું અને પિતા એક છીએ. જ્યારે ઈસુ આમ કહે છે ત્યારે તે પોતાને ઈશ્વરની બરાબર ગણાવી રહ્યા છે. તે કહી રહ્યા છે કે તેમનામાં અને પિતા ઈશ્વરમાં કોઈ ભેદ નથી. અને આ એકતાનો આપણા માટે શું અર્થ છે? એનો અર્થ છે સંપૂર્ણ સુરક્ષા. ઈસુ કહે છે કે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ તેમના અને પિતા બંનેના હાથમાં સુરક્ષિત છે. દુનિયાની કોઈ પણ તાકાત તેમને ત્યાંથી છીનવી શકે નહીં. તેઓ જીવનના મૂળ સ્ત્રોત સાથે જોડાયેલા છે. તો આ બધી ચર્ચા પછી આપણે આ એક અંતિમ સવાલ પર આવીને અટકીએ છીએ. કોઈ વ્યક્તિ જીવનના વૃક્ષનું ફળ કેવી રીતે ખાશે? આ ફક્ત એક ધાર્મિક સવાલ નથી, પણ એકદમ અંગત અને જીવનને બદલી નાખનારો સવાલ છે. આ જીવનમાં ભાગીદાર થવાનો ખરેખર અર્થ શું છે? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીશું.